સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે ભાજપના શંકરભાઈ ચૌધરીનો વિજય થતા શ્રી 42 ગામ વાવ થરાદ દિયોદર ગોળ શ્રીમાળી સમાજ થરાદ યુવક મંડળ દ્વારા થરાદ શહેરમાં મધ્યમાં બિરાજમાન જાગેશ્વર મંદિર ખાતે શાકર તુલા કરાઈ હતી. આ સાથે શંકરભાઈ ચૌધરીએ જાગેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. તેમજ થરાદ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તરફથી બ્રહ્મ ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમ અંતર્ગત જાગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ તેમજ બ્રહ્મ સમાજના અગ્રણીઓ દ્વારા શાલ આપી સાપો પહેરાવી સન્માન કર્યું હતું. આજના કાર્યક્રમ અંતર્ગત ભાજપના જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ, થરાદના રાજવી અર્જુનજી વાઘેલા, ચંપકલાલ ત્રિવેદી, અજયભાઈ ઓઝા, ભાજપના કાર્યકર્તાઓ સહિત 42 ગામ વાવ થરાદ દિયોદર ગોળ શ્રીમાળી સમાજના યુવાનો, વડીલો, બહેનો, માતાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. શ્રાવણ માસ એટલે ભગવાન શિવને પ્રસન્ન કરવાનો અનેરો મહિનો. ભગવાન શિવ ચાતુર્થ માસ દરમિયાન પૃથ્વીલોકમાં વાસ કરે છે અને એટલે જ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની ભક્તિથી પરમ કૃપા પ્રાપ્ત થાય છે. તેમાંય કાલે શ્રાવણ માસની સોમવતી અમાવસ્યા, શિવ યોગ અને મઘા નક્ષત્ર જે શિવજીની સાથે પિતૃઓની પરમ કૃપા માટે પણ શ્રેષ્ઠ છે. અમાવસ્યાના દેવ પિતૃદેવ છે અને મઘા નક્ષત્રના સ્વામી પણ પિતૃ જ છે અને વિશેષ સોમવાર અને શિવ યોગ એટલે અદ્ભુત સંયોગ છે. ધાનેરા ખાતે શ્રાવણ માસના છેલ્લા સોમવારે મહાદેવજીના મંદિરે હવન યજ્ઞ કરાયો હતો. હિન્દુ ધર્મના ધાર્મિક મહિનો જે આજે 5મા સોમવાર એટલે કે સોમવતી અમાવસ એ પૂર્ણ થયેલ છે, તે પ્રસંગે ધાનેરામાં 200 વર્ષ જૂના મહાદેવજીને મંદિર શાંતિનગરમાં આવેલ છે, જેમાં હવન યજ્ઞનો કાર્યક્રમ રખાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ હાજર રહી હવન યજ્ઞમાં આહુતિ આપી ધન્ય બન્યા હતા. આ પ્રસંગે મંદિરના પૂજારી શાંતિનાથજી તથા યજ્ઞ કરાવનાર પંડિત સંજય મહારાજ જોશી તેમજ અન્ય ભૂદેવો હાજર રહી વિધિ વિધાન સાથે યજ્ઞની પૂર્ણાહુતિ કરી હતી અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આજના શ્રાવણ માસના નિમિત્તે એક માસ અહીંયા ભાવિ ભક્તોએ પૂજા કરી આખો મહિનો સવારે 5 વાગે આવીને ભક્તોએ પૂજા કરી. એના નિમિત્તે આજે શ્રાવણ માસના અંતિમ સોમવતી અમાવસના દિવસે મહાયજ્ઞ કર્યો. આ મંદિર ધાનેરાનું પુરાણું એટલે કે 200 વર્ષ જૂનું મંદિર છે અને અહીંયા પૂજા કરવામાં આવે છે. ભાવિ ભક્તો દૂર દૂરથી આવે છે અને પૂજન કરી અને આજે પૂર્ણાહુતિ કરી. અહીંયા પૂજારી શ્રી શાંતિનાથ મહારાજ એમના સાનિધ્યમાં યજ્ઞ યોજાયો અને આજે યજ્ઞની પૂર્ણાહુતિ કરી. તો ગામ વતીને ગામના તમામ માણસોને ખૂબ ખૂબ અભિનંદન. અહીંયા વધાર્યા અને દર્શનનો લાભ લીધો. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ માદક પદાર્થ તેમજ વિદેશી દારૂ અટકાવવા અંગે અમીરગઢ પીઆઈ એસ.કે. પરમારની રાહબરી હેઠળ અમીરગઢ પોલીસ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર અમીરગઢ પોલીસ રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતા વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન રાજસ્થાન તરફથી એક સફેદ કલરની ક્રેટા ગાડી નંબર JJ01RZ8924ની ગાડીમાં પોલીસે ચેક કરતા ગાડીમાં બેઠેલ 2 ઈસમોના ખીચામાંથી માદક પદાર્થ મેફેડ્રોન 11 ગ્રામ કિંમત ₹1,10,000 તેમજ માદક પદાર્થ સહિત કુલ મુદ્દામાલ કિંમત ₹9,20,000ના મુદ્દામાલ સાથે રાજસ્થાનના 2 આરોપીને પોલીસે ઝડપી પાડી માદક પદાર્થ આપનાર આરોપી રોહિત રહે સ્વરૂપગંજ રાજસ્થાન વાળાના વિરુદ્ધમાં નાર્કોટિક્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સીસ એક્ટ 1985ની કલમ 8C 21B 29 મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના બાબરમાં વહીવટી તંત્ર દ્વારા છેલ્લા કેટલાય સમયથી બાબર ન્યૂ એપીએમસીથી ગાય સર્કલ રાધનપુર 3 રસ્તા સુધીના બંને સાઈડોનું દબાણ હટાવવાનું તંત્ર દ્વારા ઘણા સમયથી કામગીરી ચાલી રહી છે. દબાણ હટાવતા પહેલા શહેરમાં રિક્ષા દ્વારા લાઉડસ્પીકર એનાઉન્સમેન્ટ કરી દબાણકર્તાઓને ચેતવણી તેમજ નોટિસ ફટકારી અને ત્યારબાદ કોઈના કોઈ બહાને આ અભિયાન મોકૂફ રાખવામાં આવે છે, જેના લીધે આ હાઈવે પર ધંધા કરતા નાના મોટા લારી ગલ્લાવાળા તેમજ ચાની કેટલીવાળા તંત્રના આવા તાયફાથી કંટાળી ગયા છે. ત્યારે આજે ફરી એકવાર વહીવટી તંત્ર દ્વારા શહેરમાં એક નોટિસ ફરતી કરવામાં આવી છે કે આવનાર 6 સપ્ટેમ્બરના રોજ
પાભર એપીએમસીથી ગાય સર્કલ રાધનપુર 3 રસ્તા સુધીની બંને સાઈડના દબાણો હટાવવામાં આવશે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ વખતે દબાણો તંત્ર હટાવશે કે પછી જેસે થે વૈસી સ્થિતિ સર્જાશે, જે જોવાનું રહ્યું। કારણ કે અગાઉ પણ આવી નોટિસો આપવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈના કોઈ બહાને દબાણો હટાવો ઝુંબેશ મોકૂફ રાખવામાં આવી હતી। તો આ વખતે પાભર હાઈવે પરના દબાણો હટશે કે નહીં, એ તો 6 સપ્ટેમ્બરે ખબર પડશે। જ્યારે બીજી બાજુ પાભર શહેર કોંગ્રેસ પ્રમુખ હુકુમસિંહ એમ રાઠોડે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે 18 મીટરમાં જે દબાણો આવે છે તે ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોના આવે છે અને 24 મીટરમાં પાકા બાંધકામ આવે છે। માટે તમે કોઈ પણ ના દબાણમાં આવ્યા વગર 24 મીટર સુધી દબાણ તોડશો તો જ અમને સાચો ન્યાય મળશે, તેમ જણાવ્યું હતું। પાભર શહેરની અંદર દરબાર હુકમસિંહ મદારસિંહ પાભર શહેર પ્રમુખ બોલું છું। એપીએમસીથી ગાય સર્કલ સુધી વારંવાર પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ અને પાભર ચીફ ઓફિસર એમના આદેશથી વારંવાર એલાઉન્સ કરવામાં આવે છે। પહેલી એમને 15 તારીખ આપી, એના પછી 22 આપી, એના પછી 6 આપી। મારી પ્રાંત સાહેબને એક નમ્ર અપીલ છે કે 18માં જે દબાણ આવે છે એ રહી બેરોજગારી અને મધ્યમ વર્ગના માણસ છે, અને મારી નમ્ર અપીલ છે કે તમે કોઈના ભારતીય જનતા પાર્ટીના દબાણના કારણે તમે સાચો ન્યાય આપજો। 24 મીટરનું તોડાવરાવજો। 18 મીટરમાં હોટલ ગલ્લા એવું આવે છે, અને જે 24ની અંદર પાકા બાંધકામ આવે છે, અહીંયા ભારતીય જનતા પાર્ટીના આદેશથી, ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી અનાથાની ના કરતા પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, મારી અપીલ છે કે તમે અમને સાચો ન્યાય આપજો। અને હું અત્યારે ઇન્ટરવ્યૂ આપું છું, એ પણ મારી હોટલ આજે હું પણ દબાણમાં છું। 18 મીટરમાં હું દબાણ છું, હું 18 મીટરમાં લેવા માટે તૈયાર છું। પણ તમે જે ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકાના ચીફ ઓફિસર એમને આદેશ કર્યો છે કે તમે 24 મીટરમાં તમે અમને શેરો મારી આપો, તો અમે 24 અમે તોડી નાખશું। પણ 24 તોડશો તો અમે ગલ્લા, હોટલું, જે છાપરા છે, અમે સ્વેચ્છાએ તમારા આદેશથી અમે લેવા માટે તૈયાર છે। પણ તમે 24 તોડજો, ભારતીય જનતા પાર્ટીના દબાણમાં આવ્યા વગર અને કોઈના દબાણના આવ્યા વગર 24ની તોડશો તો અમને સાચો ન્યાય મળશે। તમે અમે 18નું તોડશો તો અમને એવું લાગશે કે ભારતીય જનતા પાર્ટીના આદેશથી અને દબાણથી 6 મીટર નથી તોડવામાં આવ્યું, પણ તમે 24 તોડજો। પાભર શહેર પ્રમુખ તરીકે દરબાર હુકમસિંહ મદારસિંહ બોલું છું। હું પણ સહકાર નથી, મારું 18 મીટરમાં પણ દબાણ છે, હું પણ લેવા માટે તૈયાર છું। પણ 24 તોડજો। તમે વારંવાર નગરપાલિકાને આદેશ આલી અને તમે એલાઉન્સ કરો છો, એલાઉન્સ કરો એટલે અમે જે 18 મીટરમાં મધ્યમ વર્ગના આવ્યા છે, અમારે એલાઉન્સ કરો છો એટલે મને અમારો જીવ તળિયે આવી જાય છે કે ક્યારે દબાણ આવે, કો તો જતા રહો, કો તો તોડી નાખો, કો તો અમને રહેવા દો। ન કે તમે 24 તોડો। ભારતીય જનતા પાર્ટીના દબાણના કારણે તમે જો 24 તોડજો તો તમને અમે અભિનંદન આપશું। જો 18 તોડશો તો ભારતીય જનતા પાર્ટીના દબાણના કારણે તમે તોડતા નતો એવો અમને તમારા માટે વિશ્વાસ ઓછો રહેશે। 4 સપ્ટેમ્બરના રોજ યોજાનાર મહેસાણા જિલ્લાનો સદસ્યતા અભિયાન શુભારંભ કાર્યક્રમ અંતર્ગત આજરોજ જીઆઈડીસી હોલ, મોઢેરા રોડ, મહેસાણા ખાતે જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં ગિરીશ રાજગોરે મહેસાણા જિલ્લામાં 5 લાખ પ્રાથમિક સભ્ય નોંધણીનું લક્ષ્ય જણાવ્યું હતું। જિલ્લા અધ્યક્ષ ગિરીશ રાજગોર અને પ્રદેશ સદસ્યતા અભિયાનના સંયોજક કેસી પટેલ, રાજ્યસભા સાંસદ મયંક નાયક, લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ, ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ, બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર, ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી નારણભાઈ પટેલ, ઈશ્વરભાઈ મકવાણા ઉપરાંત સંગઠન હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને ઉપરોક્ત મહાનુભાવોએ પોતે સદસ્યતા મેળવી હતી। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય જેપી નડ્ડાજી દ્વારા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી, આપણા મહેસાણા જિલ્લાના પનોતા પુત્ર એવા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પ્રથમ પ્રાથમિક સભ્ય નોંધી અને અભિયાનની શરૂઆત કરેલી છે। એના જ આયોજનના ભાગરૂપે 3જી તારીખે માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબે સભ્ય બનાવી અને શરૂઆત કરી। એના જ ભાગરૂપે આજે મહેસાણા જિલ્લાના
સક્રિય સભ્ય બનાવવા માટે સંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ સાહેબ, પૂર્વ મંત્રી અને જિલ્લાના વરિષ્ઠ નેતા અને અગ્રણી એવા મુરબ્બી નારાયણ કાકા, અંબાલાલ કાકા, ઈશ્વરભાઈ મકવાણા, જયશ્રીબેન પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી તુષાબેન પટેલને સભ્ય બનાવીને આ અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન દરેકે દરેક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના ફરીથી દર 6 વર્ષે બનવાનું હોય છે. એના ભાગરૂપે પ્રાથમિક સભ્ય બનશે અને આખા મહેસાણા જિલ્લાના જે કુલ લોકો છે એમાં અમે બધે અમારા કાર્યકર્તાઓ ફરીથી નોંધણીની આ ઝુંબેશ ઉપાડી છે. સૌ ચૂંટાયેલા સદસ્યો, સૌ સંગઠનના સદસ્યો, સૌ ચૂંટણી લડેલા લોકો, સહકારી આગેવાનો બધા આ અભિયાનમાં ભાગ લઈ અને અમે સભ્ય નોંધણી ઝુંબેશ ચાલુ કરી છે. એની આજે આ શરૂઆત કરી છે. અંદાજે કેટલા સભ્યો નોંધાશે? અંદાજે અમે 5 લાખ કરતા વધારે સભ્યો નોંધીશું મહેસાણા. અત્યારે કેટલા સભ્યો છે? અત્યારે જે સભ્યો છે પ્રાથમિક સભ્યો અત્યારે પૂરા થઈ ગયા છે. 2014માં જે નોંધ્યા હતા ગુજરાત રાજ્યના 1,19,00,000, 2019માં 43 લાખ ઉમેરી અને 1,67,00,000 જેટલા સભ્યો હતા. એ સભ્યો દર 6 વર્ષે ફરીથી નોંધવાના થાય છે. ત્યારે આ નવેસરથી સભ્ય નોંધવાના અભિયાનનો આજે શરૂઆત કરી છે. આ સભ્ય નોંધણીનો મુખ્ય હેતુ શું છે? પાર્ટીને જીવંત રાખવા. આ પાર્ટી એવી પાર્ટી છે જે લોકશાહી દ્વારા ચાલતી પાર્ટી છે. કોઈની પારિવારિક પાર્ટી નથી. કાર્યકર્તાના સમૂહ દ્વારા ચાલતી પાર્ટી છે અને કાર્યકર્તાઓ જ આને આખી યોજના નક્કી કરતા હોય છે. છેલ્લા કેટલાય સમયથી મૂડીરોકાણમાં બદલાવ આવ્યો છે. હવે લોકો બેંકોમાં એફડીની જગ્યાએ મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજારમાં રોકાણ કરતા થયા છે, જેના કારણે બેંકોની એફડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક તરફ બેંકોના વ્યાજ દર નીચા છે, જેના કારણે લોકો ઊંચા વળતરની આશાએ મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજારમાં મૂડીરોકાણને પસંદ કરી રહ્યા છે. આ અંગે નિવૃત્ત બેન્કર પ્રવીણસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે એફડી અને મ્યુચ્યુઅલ ફંડ બંનેમાં ફાયદા અને ગેરફાયદા રહેલા છે, જેને જાણીને જ રોકાણ કરવું રોકાણકારો માટે સલામત રહેશે. સર, આપનો પરિચય આપી છે. મારું નામ પ્રવીણસિંહ જાડેજા. હું નિવૃત્ત બેન્કર છું અને બેંકમાં 38 વર્ષની સેવાઓ મેં આપેલી છે. સર, બતાવો કે ખાસ કરીને જે એફડી અને મ્યુચ્યુઅલ ફંડ વચ્ચેનો ડિફરન્ટ ફાયદા ગેરફાયદા શું છે અને લોકો કેમ તેના તરફ આકર્ષી રહ્યા છે? સામાન્ય રીતે લોકો પોતાની બચતો એ બેંકની અંદર એફડીમાં રૂપમાં રાખતા હોય છે, પરંતુ છેલ્લા ઘણા વખતથી એફડીની અંદર જે વ્યાજનો દર છે એ ઘણો ઘટી ગયો છે અને એની સામે ફુગાવાનો દર ઊંચો હોવાને રીતે વાસ્તવિક રોકાણો ઉપર વળતર જે મળવું જોઈએ મળતું નથી. એને કારણે આજના જે યંગ પેઢી છે એ સામાન્ય રીતે બેંક ડિપોઝિટ કરતાં વધુ વળતર મળતા જે અન્ય માર્ગો છે એ માર્ગે પોતાની બચતનું રોકાણ કરવા માટે હંમેશા વિચારતા હોય છે. મ્યુચ્યુઅલ ફંડ અને શેર બજાર આ એક એવા માર્ગો છે કે જેની અંદર સામાન્ય રીતે બેંક ડિપોઝિટ કરતાં વધુ વ્યાજ મળી રહે છે અથવા વધુ વળતર મળે છે, પરંતુ બેંક ડિપોઝિટ એ સૌથી સલામત રોકાણ ગણવામાં આવે છે. સલામતની સાથે સાથે એમાં વળતર ઓછું હોય છે, જ્યારે શેર બજારની અંદર એ ખૂબ જ જોખમી રોકાણ ગણવામાં આવે છે પણ એમાં વળતર વધારે મળે છે. આ બંનેની વચ્ચેનો રસ્તો છે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પોતાની બચતોનું રોકાણ કરવું. મ્યુચ્યુઅલ ફંડ એક એવું ફંડ છે કે જેની અંદર જુદા જુદા વ્યક્તિઓ દ્વારા નાની નાની રકમ જે એકત્રિત કરવામાં આવે એ મોટી રકમ એ એના જે સંચાલકો છે કે જે નિષ્ણાત છે એ લોકો શેર બજારમાં આ રકમોનું રોકાણ કરે અને એના ઉપર જે વળતર મળે એની અંદરથી પોતાનો ખર્ચ બાદ કરી અને બાકીનું વળતર એ એના રોકાણકર્તાઓને મળતું હોય છે. આજની તારીખે આપણે વાત કરીએ તો સામાન્ય રીતે બેંક ડિપોઝિટ ઉપર 6 થી 7% વ્યાજ મળે છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ ઉપર સામાન્ય રીતે મ્યુચ્યુઅલ ફંડના રોકાણો ઉપર આપ 12 થી 15% વળતરની અપેક્ષા રાખી શકો. શેર બજારની અંદર એનાથી વધારે વળતર પણ મળે છે પણ એ ખૂબ જોખમી છે, એટલે જોખમ ઓછું અને વળતર વધુ એવો એક માર્ગ એ મ્યુચ્યુઅલ ફંડ છે અને એને કારણે લોકો મ્યુચ્યુઅલ ફંડમાં પોતાનું રોકાણ વધારી રહ્યા છે. હવે જો જોવા જઈએ તો કોઈપણ વ્યક્તિ માટે વળતર એકમાત્ર ઉદ્દેશ ન હોવો જોઈએ. આપણા નાણાંની સલામતી એ પણ અગત્યની છે અને એટલા માટે દરેક વિચારશીલ વ્યક્તિએ પોતાની બચતોનું રોકાણ એ બેંક એફડી, મ્યુચ્યુઅલ ફંડ અને શેર બજારની અંદર ખૂબ સમજી વિચારીને કરવું જોઈએ, એનું બેલેન્સ રાખવું જોઈએ અને જેને કારણે
એનું જે રિસ્ક છે એ ઓછું થાય જ્યારે વળતર પૂરતા પ્રમાણમાં મળી રહે. અત્યારના સંજોગોની અંદર બેંક એફડી જનરલી, હમણાં જ એક અહેવાલ હતો કે આપણા રાજ્યની અંદર જે બેંકની ડિપોઝિટો છે એમાં 47% ડિપોઝિટો એ સિનિયર સિટીઝન ધરાવે છે. કારણ કે સિનિયર સિટીઝન જોખમ લેવામાં માનતા નથી અથવા લઈ શકે નહીં. એમને ફિક્સ વળતર મળતી સિક્યુરિટીમાં વધારે રસ હોય છે. જ્યારે આપણા રાજ્યના જે યુવાન વયના કર્મચારીઓ છે એ લોકો સામાન્ય રીતે મ્યુચ્યુઅલ ફંડ અને ડાયરેક્ટ શેર માર્કેટમાં રોકાણ કરતા હોય છે. ખાસ કરીને એવું કહી શકાય કે બેંકની અંદર જે એફડી હોય છે તે સલામત છે રોકાણ કરેલું? હા, બેંકની અંદર મેં કીધું એ રીતે બેંક એફડી એ રોકાણનો સૌથી સલામત માર્ગ છે. એમાં જોખમ બિલકુલ નથી અથવા તો ખૂબ ઓછું છે, અને પણ એની ઉપર મળતા વળતરનો દર ખૂબ ઓછો છે. એટલા માટે લોકો બેંક ડિપોઝિટ સિવાય બીજા માર્ગોએ પોતાના બચતોનું રોકાણ કરતા થયા છે, અને એને કારણે બેંક ડિપોઝિટનો જે વધારો થવો જોઈએ એ છેલ્લા કેટલાક સમયથી ઘટી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની સારી આવક નોંધાઈ છે. અરવલ્લી જિલ્લામાં આવેલા વાત્રક જળાશયમાં 55%, માજમ જળાશમાં 93%, જ્યારે મેસુએ જળાશયમાં 71% ભરાયો છે. મેસવો જળાશય 75% ભરાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યો છે, જેમાં મોડાસા, ધનસુરા અને ભિલોડા તાલુકાને મળીને 30 જેટલા ગ્રામ્ય વિસ્તારોને હાલ એલર્ટ કરાયા છે. નમસ્કાર, હું એમઝેડ મંસૂરી, નાયબ કાર્યપાલક મોડાસા સિંચાઈ પેટા વિભાગ મોડાસા. અરવલ્લી જિલ્લામાં સારા એવા વરસાદને લઈને અરવલ્લી જિલ્લા ખાતેના જળાશયોમાં પાણીની આવક ભરપૂર પ્રમાણમાં થઈ છે. તેમાં વાત્રક જળાશયમાં 95% પાણીની આવક છે. માજમ જળાશયની કુલ જથ્થો 93% જેવું છે, જ્યારે મેસવો જળાશયમાં 71% જેટલી પાણીની સપાટી આપણે હાંસલ કરેલ છે. તેમાં અત્યારે મેસવો જળાશયમાં વોર્નિંગ સ્ટેજે એલર્ટ કરવામાં આવેલું છે, જે અંતર્ગત નીચાણવાળા વિસ્તારમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફ્લડ સેલ હિંમતનગર દ્વારા મોડાસાના 13 ગામો અને ધનસુરાના 11 ગામોને એલર્ટ કરવામાં આવેલા છે. તેમજ માજમ જળાશયમાંથી એક દરવાજો ખોલીને પાણી નદીમાં વહેવામાં આવેલું છે. અત્રે સારા એવા પ્રમાણમાં વરસાદ પડવાથી અરવલ્લી જિલ્લાના ટોટલ 7 જળાશયમાં પાણીની આવકમાં વધારો થવા પામેલ છે. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.